તો વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત હજુ પણ બાકી છે। હાઈકોર્ટમાં મેટર સબ જ્યુડિસ હોવાથી જાહેરાત બાકી રાખવામાં આવી છે। 26 જાન્યુઆરી 2023ના રોજ હર્ષદ રેબાડિયાએ કરી હતી અરજી। વિજેતા ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી તેમને કરી હતી અને હાલ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી ચૂંટણીની જાહેરાત બાકી રાખવામાં આવી છે। હાઈકોર્ટના ચુકાદા બાદ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા રોનક અમારી સાથે હાજર છે। રોનક, આ ખૂબ જ એક ક્રુશિયલ ડિસિઝન છે જે પેન્ડિંગ છે, શું વધુ માહિતી છે આમાં? ચૂંટણી આયોગ દ્વારા દેશભરમાં જે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં જે 6 બેઠક ખાલી પડી હતી તેમાંની 5 બેઠક ઉપર ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યારે એક બેઠકમાંની વિસાવદર બેઠક પર જાહેરાત બાકી હોવાથી જે મામલો અસમંજસમાં પડ્યો છે। પરંતુ ટીવી9 પાસેથી જાણકારી છે તે મુજબ જ્યારે ગત વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને તે વિધાનસભા ચૂંટણીમાં જ્યારે પરિણામો સામે આવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના હારી ગયેલા ઉમેદવાર હર્ષદ રીબડિયાએ જે વિજેતા ઉમેદવાર હતા ભૂપત ભાયાણી, જેઓ આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા, તેમની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી। જે હર્ષદ રીબડિયાએ અરજી કરી હતી કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1958 હેઠળ જે ભૂલ ભરેલી છે। આ ઉપરાંત આ સમગ્ર કેસમાં સ્થાનિક રિટર્નિંગ ઓફિસર, ચૂંટણી પંચ સહિતના પક્ષકારોને પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા હતા। અનેક રજૂઆતો છેલ્લા 1.5 વર્ષથી આમાં કરવામાં આવી છે। મહત્વનું છે કે જે 2022 ડિસેમ્બરમાં ચૂંટણી પરિણામો આવ્યા હતા તેના માત્ર 1 મહિનામાં જ આજે અરજી કરવામાં આવી હતી અને અત્યારે અંદાજિત 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને અત્યારે પણ આજે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। જ્યાં સુધી આ સમગ્ર અરજી મામલે નિકાલ નહીં આવે, હાઈકોર્ટ ચુકાદો નહીં આપે, ત્યાં સુધી આ જે બેઠક છે તેને હોલ્ડ પર રાખવામાં આવશે, તે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે। પરંતુ ચોક્કસથી ખૂબ મોટા સમાચાર આ કહી શકાય કે જ્યારે 6 બેઠક ખાલી થઈ છે તેમાંથી 5 બેઠક ઉપર જે ચૂંટણી છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યારે એક મેટર હાઈકોર્ટમાં સબ જ્યુડિસ હોવાથી તેના ઉપર જાહેરાત હાલ બાકી રાખવામાં આવી છે। જી બિલકુલ, તો ખૂબ જ એક મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ અત્યારે સામે આવી રહ્યું છે। વિસાવદર બેઠકને લઈને હજુ પણ અસમંજસ યથાવત છે, કારણ કે પૂરો કેસ જે છે તે હાઈકોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે। ચુકાદો આવવા બાદ જ આ બેઠકને લઈને સ્પષ્ટતા સામે આવશે।